ભારે વરસાદી માહોલ ત્યાં અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે। જાણવા માંગીશું લગાતાર કેટલા સમયથી ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે અને ભારે વરસાદને કારણે ત્યાં પરિસ્થિતિ શું છે? જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, તે અંતર્ગત સુરતની વાત કરીએ તો સુરતની અંદર બપોર બાદ અચાનક જ જે વાતાવરણની અંદર જે પલટો આવ્યો હતો અને ભારે કાળા જે ડિબાંગો છે તે છવાયા હતા અને ત્યારબાદ ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો હતો। અને આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે 1 કલાક જે ધોધમાર જે વરસાદ જે વરસ્યો છે અને તેના કારણે અનેક શહેરના અનેક વિસ્તારોની અંદર જે પાણી છે તે ભરાયાની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો છે તે સુરતના જે અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। ઉધના નવસારી રોડની વાત કરવામાં આવે, વેસુ વિસ્તારમાં વાત કરીએ, પીપલોદ વિસ્તારની વાત કરીએ, તમામ જે રોડ રસ્તા છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે। અત્યારે જે વરસાદ છે તે હળવો થયો છે, પણ બીજી બાજુ જે પાણી ભરાવાની સમસ્યાના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકાય છે કેટલો વરસાદ પાણી ભરાયું છે, ગાડીઓ બંધ પડી રહી છે। બહુ વરસાદ થાય છે અહીંયા, પાણી ભરાઈ જાય છે, બધા દિવસ પાણી ભરાઈ જાય છે અહીંયા। તો કોઈ નિકાલ કેનું કંઈ નહીં, કોઈ ખબર નથી હે કે દિવસ આવે છે એસએમસી વાલે અને કરીને જાય છે। જે રીતે જોઈ શકાય છે કે પાણી ભરાવાની જે સમસ્યા છે દર ચોમાસાની અંદર સ્થિતિ સર્જાતી હોય છે। ભારે ટ્રાફિક છે, સુરત શહેરના તમામ વિસ્તારોની અંદર ભારે ટ્રાફિક જોવા મળી રહી છે। અત્યારે તમને જે બતાવી રહ્યા દ્રશ્યો છે તે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે અને આ તમામ આખો રોડ છે તે બ્લોક થઈ ગયો છે। અને મહત્વની વસ્તુ એ છે કે સામાન્ય વરસાદ એટલે કે 1 કલાક જે ધોધમાર જે વરસાદે જે બેટિંગ કરી છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। અત્યારે પીક અવર્સનો જે ટાઈમ કહી શકાય, કોલેજ સ્કૂલો છે તે છૂટવાનો ટાઈમ છે અને આ જે તમામ જે વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનના દાવાની અનેક વાતો કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત શહેરના પીપલોદ, વેસુ, કતારગામ, અડાજણ, રાંદેર, ડભોલી આ તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ જોઈ શકાય છે। સામે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે તમામ વાહનો છે જે પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ગરકાવ થતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો છે આ પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર 1 કલાકની અંદર પરિસ્થિતિ છે કંઈક અલગ જ જે છે તે જોવા મળી રહી છે। અત્યારે આગળ જવાનો જે પ્રયત્ન કરીશું કે સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર પાણી ભરાતાની સાથે જ તમામ જગ્યાએ ટ્રાફિકનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેટલા પાણી છે જે રીતે જોઈ શકાય આ રીતના દ્રશ્યો છે તમામ વિસ્તારની અંદર જે પરિસ્થિતિ છે જે રાહતદારીઓ છે તે ઘૂંટણ સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। અનેક લોકોના વાહન છે વીજળીના કડાકા સાથે સુરત શહેરના બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે અને ત્યારે 1 જ કલાકની અંદર પડેલા વરસાદે અનેક પરિસ્થિતિ છે તે જે સામનો છે તે લોકો કરવો પડી રહ્યો છે। લોકોએ ચારે તરફ પાણીની અંદર અત્યારે પરિસ્થિતિ છે તે આ રીતની જોવા મળી રહી છે। એક જ વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારોની અંદર ઉધના છે, પાંડેસરા છે, વેસુ છે, પીપલોદ છે, અડાજણ છે આ તમામ વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કે સામાન્ય વરસાદ પડવાના કારણે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવા હતા તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો છે તે જે ઘૂંટણ સુધીના પાણી છે તે જોવા મળી રહ્યા છે। બિલકુલ મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર જે વરસાદ છે તે વરસ્યો છે અને ત્યારે આ સ્થિતિ સર્જાઈ છે। અત્યારે તો વરસાદે થોડો જે વિરામ લીધો છે, જો પણ સુરત શહેરમાં ધોધમાર જો સતત જો વરસાદ પડે તો સુરત શહેરની અંદર કઈ રીતની સ્થિતિ સર્જાય તે એક મોટો સવાલ છે। અહીં જોઈ શકાય છે કે બસની અંદર મુસાફરી કરતા લોકો પણ જી બિલકુલ આભાર બળદેવ। તો હવે કદાચ સુરત કોર્પોરેશને કહેવું પડશે કે તમે જે પ્રી મોન્સૂન માટે બજેટ ફાળવો છો તેની સાથે સાથે હવે કોર્પોરેશને હોળી માટેનું પણ એક બજેટ ફાળવવું જોઈએ, જેના કારણે લોકોને વરસાદની માહોલમાં ભરાતા પાણીથી બચાવી ન શકાય તો તેઓને કદાચ હોળીની વહેંચણી કરી અને આ રસ્તાઓ પરથી પસાર થવામાં મદદરૂપ થઈ શકાય।